મિત્રો 10K ફોલોવર પછી ફેસબુક ની અંદર શું ફરક પડે છે ઈ તમને આ વિડિયોસ ની અંદર ખબર પડી જશે મિત્રો। જે લોકોને ન ખબર હોય તો ઈ લોકો આ રીલ્સ જે છે પૂરી જોજો, તમને ખબર પડી જાય કે ભાઈ ફેસબુક ની અંદર 10K ફોલોવર કમ્પ્લીટ થઈ જાય પછી શું ફરક પડે છે। સિમ્પલ વસ્તુ સમજી લો મિત્રો કે તમારા પેજ ની અંદર કે પ્રોફાઇલ ની અંદર 10K ફોલોવર કમ્પ્લીટ થઈ જાય એટલે ઓટોમેટિકલી ફેસબુક ની અંદર તમારું જે પેજ છે ઈ ટ્રસ્ટેડ જે છે એવું માનવામાં આવે છે। ફેસબુક એલ્ગોરિધમ એને ટ્રસ્ટેડ માને છે અને જેવું તમારું પેજ ટ્રસ્ટેડ ની અંદર જાય છે મિત્રો એટલે તમારા પેજ ની અંદર ઓટોમેટિકલી વ્યૂઝ ઇન્ક્રીઝ થાય છે, ઓટોમેટિકલી ધીરે ધીરે અર્નિંગ પણ ઇન્ક્રીઝ થાય છે અને તમારા પેજ ની અંદર ધીરે ધીરે ફોલોવર વધવાનું ચાલુ થઈ જાય છે મિત્રો। 10K ફોલોવર પછી બહુ બધું જે છે એ ચેન્જ થતું હોય છે ફેસબુક એલ્ગોરિધમ ની અંદર। તો આ વસ્તુ તમને ન ખબર હોય તો ક્લિયર થઈ ગયું છે કે ફેસબુક ની અંદર 10K ફોલોવર પછી બહુ બધા ચેન્જીસ થાય છે। તમારું પેજ એક સિમ્પલ સમજી લો કે ભાઈ તમારું જે પેજ છે ને એ સારામાં સારું ગ્રો થવાનું ચાલુ થાય છે 10K ફોલોવર પછી। તો જે પણ લોકોને 10K ન થયા હોય જલ્દીથી 10K કરી દો।